તો માવઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોને બરબાદ કર્યા છે। મે મહિનાની શરૂઆતથી જ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આકાશમાંથી બરબાદી ખાબકી। કમોસમી વરસાદને કારણે ખેતરમાં ખુલ્લામાં પડેલા પાક સહિત ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતોની માંગ છે કે સરકાર પાક નુકસાની બદલ સહાય ચૂકવે। અત્યારે વરસાદના હિસાબે બધું વાઢેલું પાક બધું નિષ્ફળ ગયું। કેટલા વીઘા અજમો વાવ્યો તો? 3.5 વીઘા 3.5 વીઘા અજમો તો કેટલો ખર્ચો કર્યો તો? ખર્ચો 25-30 હજાર ખર્ચો કરેલો છે। તો હવે શું કરશો? હવે હું કરે કુદરત ના આલે ખરું સરકાર આલે તો બરોબર। સરકાર આગળ આશા હે કે આશા આલે છે આલે તો બરોબર। 25-30 હજાર ખર્ચો કર્યો, નેદ્યું, ખોદ્યું, ખાતર, પાણી વઢાયું, એવું કરીને બધો 30 હજાર જેવો ખર્ચો થયો। હવે સરકાર આલે તો બરોબર, નકર અમારે નિષ્ફળ। અજમાને 25-30 હજાર નુકસાન છે। ખાસ કરીને આ અજમો છે, હવે શું પરિસ્થિતિ? કારણ અજમો કાળો પડી જાય શું થશે? અજમો કાળો પડી જશે તો વેપારી લેશે નહીં, ભાવ આવે નહીં, શું કરવાનું?